જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે શીતળા સાતમ વિશે શ્રવણ કરીશું। શીતળા સાતમનું મહત્ત્વ શું છે, શીતળા સાતમ શા માટે ઉજવવામાં આવે છે અને અંતમાં શીતળા સાતમની કથા પણ આપણે શ્રવણ કરીશું। તો વિડીયો થોડો લાંબો થશે, વિડીયો અંત સુધી શ્રવણ કરતા રહેજો। શીતળા સાતમના દિવસે જો તમે પૂજા કરો છો પરંતુ વ્રત કથા શ્રવણ નથી કરતા તો વ્રત પૂર્ણ ગણાતું નથી। તેથી પૂરો વિડીયો ધ્યાનથી શ્રવણ કરજો, કથા પણ પૂરી શ્રવણ કરજો અને વિડીયો પસંદ પડે તો બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ કથા શ્રવણ કરી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ। તો હવે આપણે વિડીયોમાં આગળ વધીએ। બોલો શીતળા માતાની જય। શ્રાવણ માસમાં 2 વખત સાતમ આવે છે, એક સુદ પક્ષમાં અને બીજી વદ પક્ષમાં, અને બંને સાતમ શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે। ઘણા લોકો સુદ પક્ષમાં આવતી શીતળા સાતમને દિવસે પૂજા કરે છે અને ઘણા લોકો વદ પક્ષમાં આવતી શીતળા સાતમના દિવસે પૂજા કરે છે। જે વ્રતધારી સાધન પૂજા અને કર્મ પૂજાનું મહત્ત્વ સાચા અર્થમાં સમજી પૂજા વિધિ કરે છે તેમના ઉપર આદ્યશક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આજીવન શીતળતાની સુખદ અનુભૂતિ કરાવે છે। સાતમના આગલા દિવસે રાંધણ છઠ હોય છે। જે છઠ આવે છે તેને રાંધણ છઠ તરીકે ઉજવવામાં આવે છે। રાંધણ છઠના દિવસે વધારે ભોજન બનાવવામાં આવે છે, કારણ કે શીતળા સાતમના દિવસે રસોઈ બનાવવા પર પ્રતિબંધ છે। શીતળા સાતમના દિવસે ચૂલો ઠારવીને તેના પર રસોઈ બનાવવામાં આવતી નથી। તેથી શીતળા સાતમના આગલા દિવસે છઠના દિવસે જ સાતમના દિવસની પણ રસોઈ બનાવવામાં આવે છે। તેથી શ્રાવણ માસની છઠને રાંધણ છઠ તરીકે ઉજવવામાં આવે છે। રાંધણ છઠના દિવસે બધું જ ભોજન બનાવી ત્યાર પછી સગડી અથવા ગેસના ચૂલાને ઠારવામાં આવે છે, એટલે કે પાણી નાખીને ઠંડો કરવામાં આવે છે। ત્યારબાદ રસોડાની અને ગેસના ચૂલાની પૂજા કરવામાં આવે છે। જો તમે સગડી પર રસોઈ બનાવી રહ્યા છો તો તમારે સગડીની પણ પૂજા કરવી જોઈએ અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમને દિવસે પ્રાતઃકાળમાં ઉઠી ઠંડા પાણીથી સ્નાન કરી સગડી કે ચૂલાને ફરીથી ઠારી અને ફરીથી પૂજા કરવામાં આવે છે। ચૂલાનું પૂજન કરી અને કૃતજ્ઞતા અનુભવે છે। શીતળા માતાએ સાવરણી અને સુપડું જેવા ક્ષુદ્ર સેવાના સાધનોને તેમની મહત્તા અને ઉપયોગિતા જોઈ તેમણે પોતાની પાસે રાખ્યા છે। માન્યતા છે કે આ સાધનોની પૂજા કરવાથી સંતતિને રોગો થતા નથી, તેમનું આરોગ્ય જળવાઈ રહે છે। આડકતરી રીતે જોઈએ તો સુપડું એ સ્વચ્છતા અને શુદ્ધિનું પ્રતીક છે। એ જ રીતે સાવરણી એ પણ સ્વચ્છતા અને સુઘડતાનું પ્રતીક છે। આ સાધનો દ્વારા સ્વચ્છતા અને સુઘડતા રાખવામાં આવે તો રોગોનું પ્રમાણ આપોઆપ ઘટી જાય છે। એવો આ શીતળા સાતમના ઉત્સવનો અમૂલ્ય સંદેશ છે। જીવનમાં સ્વચ્છતા અને સુઘડતા લાવવા માટે સ્ત્રી આ પવિત્ર પર્વના દિવસે શીતળા માતાની આરાધના ઉપાસના કરે છે। આ સાધન પૂજા અને કર્મ પૂજા પોતાના જીવનમાં સાકાર થાય એવી પ્રાર્થના આ દિવસે સ્ત્રીઓ મા જગદંબાને કરે છે। શીતળા માતાની ક્ષમા, સહનશીલતા અને દયા અજોડ છે। વ્રત કરનાર સ્ત્રીઓ મા શીતળાને આજના પવિત્ર દિવસે પ્રાર્થના કરી પોતાની મનોકામના પૂર્ણ થાય એમ ઈચ્છે છે। શીતળા સપ્તમી વ્રત કરનાર વ્રતીએ આદ્યશક્તિ શીતળા દેવીની પ્રાર્થના કરવી જોઈએ અને માતાના મંત્રોનો જપ કરવો જોઈએ।
હવે આપણે શીતળા સાતમ નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ કરીશું. એક ગામમાં દેરાણી જેઠાણી અને તેની સાસુ સાથે રહેતા હતા. બંને વહુઓના ઘરે દેવના દીધેલા એક દીકરા હતા. મોટી વહુ ઈર્ષાળુ હતી, જ્યારે નાની વહુ ભલી ભોળી અને પ્રેમાળ હતી. એક વખત શ્રાવણ માસમાં રાંધણ છઠનો દિવસ આવ્યો. સાસુએ નાની વહુને રાંધવા બેસાડી. નાની વહુ મધરાત સુધી રસોઈ બનાવતી હતી. એટલામાં ઘોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો. આથી બધું કામ પડતું મૂકીને વહુ છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાકના લીધે જોતજોતામાં ઊંઘી ગઈ. ચૂલો સળગતો હતો. મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા. તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આડોટવા લાગ્યા. પણ આ શું? શીતળા માના શરીરે ઠંડક લાગવાના બદલે લાય લાગવા લાગી. તેઓ આખા શરીરે દાઝી ગયા. આથી તેણે નાની વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો. સવારે ઉઠીને વહુએ જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃત દશામાં હતો. તેનું આખું શરીર દાઝી ગયું હતું. નાની વહુ રડવા લાગી. તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળા માતાએ શ્રાપ આપ્યો હશે. તે રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી. સાસુમાએ સાંત્વના આપતા કહ્યું કે શીતળા માતા પાસે જઈ પ્રાર્થના કર, બધું સારું થઈ જશે. બાળકને ટોપલામાં નાખી નાની વહુ નીકળી પડી. રસ્તામાં 2 તલાવડી તેણે જોઈ. બંને તલાવડી પાણીથી છલોછલ હતી, પણ કોઈ તેનું પાણી પીતું નહોતું. જે પણ પાણી પીએ તે મૃત્યુ પામતું હતું. નાની વહુને જોઈ તલાવડીઓ બોલી, બહેન, તું ક્યાં જાય છે? નાની વહુએ કહ્યું, હું શીતળા માતા પાસે શાપના નિવારણ માટે જાઉં છું. તલાવડીઓએ કહ્યું કે બહેન, અમે એવા તે કેવા પાપ કર્યા હશે કે અમારું પાણી કોઈ પીતું નથી અને પીએ તો મૃત્યુ પામે છે. અમારા શાપનું પણ નિવારણ પૂછતા આવજો. નાની વહુ ત્યાંથી આગળ વધી. રસ્તામાં તેને 2 આખલા મળ્યા. તેમની ડોકમાં ઘંટીના પડ લટકતા હતા અને બંને લડતા હતા. નાની વહુને જોઈને બંને આખલાઓએ પૂછ્યું કે બહેન, તું ક્યાં જાય છે? વહુએ કહ્યું કે હું મારા શ્રાપનું નિવારણ કરવા જાઉં છું. આખલાઓએ કહ્યું કે અમે એવા કયા પાપ કર્યા હશે કે અમે સદાયને માટે લડતા રહીએ છીએ? તું અમારા શ્રાપનું નિવારણ પૂછતી આવજે. નાની વહુ આગળ વધી. થોડે દૂર તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોશીમાં પોતાના વાળને ખંજવાળતા બેઠા હતા. વહુને જોઈને ડોશીમાં બોલ્યા કે બહેન, મારા માથામાં બહુ ખંજવાળ આવે છે, જરા જોઈ આપને. વહુ દયાળુ હતી. તેને ઉતાવળ હતી, છતાં પોતાના બાળકને ડોશીમાના ખોળામાં મૂકી જુઓ વીણવા બેસી ગઈ. થોડી વારમાં ડોશીમાની ખંજવાળ મટી ગઈ. તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો. આટલું બોલતા જ ચમત્કાર થયો. ડોશીમાના ખોળામાં રહેલ બાળક સજીવન થઈ ગયો. વહુ આશ્ચર્ય પામી. તે જાણી ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ શીતળા માતા છે. આથી તે તેના પગે પડી ગઈ. વહુએ તલાવડીઓના શાપનું નિવારણ પૂછ્યું. શીતળા માતા બોલ્યા કે પૂર્વજન્મમાં આ બંને તલાવડીઓ શોક્યો હતી અને રોજ ઝઘડ્યા કરતી હતી. કોઈને શાક છાશ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે. આથી એમનું પાણી કોઈ પીતું નથી. પણ તું એમનું પાણી પીજે એટલે એમના પાપોનો નાશ થશે. એ પછી વહુએ આખલાઓના શ્રાપ વિશે પૂછ્યું. તેના જવાબમાં શીતળામાં બોલ્યા કે ગયા જન્મમાં બંને દેરાણી જેઠાણી હતી. તેઓ એટલી બધી ઈર્ષાળુ હતી કે કોઈને ડળવા ખાંડવા દેતી નહોતી. આથી આ જન્મમાં બંને આખલા બન્યા છે અને એમના ગળામાં ઘંટીના પડ છે. તું આ ઘંટીના પડ છોડી નાખજે. આથી એમના પાપ દૂર થશે. નાની વહુ ખુશ થતી થતી
શીતળા માતાના આશીર્વાદ લઈ પોતાના બાળકને લઈને પાછી ફરી. રસ્તામાં તેને પેલા આખલા મળ્યા. વહુએ એમની ડોકીથી ઘંટીના પડ છોડી નાખ્યા. તેઓ લડતા બંધ થઈ ગયા. આગળ ચાલતા તલાવડીઓ પાસે વહુ આવી. તેના શ્રાપના નિવારણ માટે ખોબો ભરી પાણી પીધું. પછી બધા તેનું પાણી પીવા લાગ્યા. ઘરે આવી તેણે સાસુમાને બધી વાત કરી. તેની જેઠાણીને ઈર્ષા થવા લાગી. બીજા શ્રાવણ માસમાં રાંધણછઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું, આથી મને શીતળા માતાના દર્શન થશે. તે રાત્રે ચૂલો સળગતો રાખી સૂઈ ગઈ. મધરાત થતાં શીતળામાં ફરતા ફરતા મોટી વહુના ઘરે આવ્યા અને ચૂલામાં આડોટવા લાગ્યા. આથી તેમનું શરીર દાઝી ગયું. તેમણે શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું એનું પેટ બળજો. સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો ઘોડિયામાં છોકરો મૃત્યુ પામ્યો હતો. આ બનાવમાં દુઃખી થવાને બદલે જેઠાણી ઉલટાની ખુશ થઈ અને તે પણ દેરાણીની જેમ છોકરાને ટોપલામાં લઈ ચાલી નીકળી. રસ્તામાં તલાવડીએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે? જેઠાણીએ મોં મચકોડતા કહ્યું કે તમારે શું પંચાત છે? જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા માતાને મળવા જાઉં છું. તલાવડીઓએ કહ્યું કે બહેન અમારું એક કામ કરતી આવજે ને. પણ જેઠાણીએ તો તરત ના પાડી દીધી. આગળ તેને 2 આખલા મળ્યા તો જેઠાણીએ આખલાઓને પણ તેનું કામ કરવાની ના પાડી દીધી. આગળ જતાં ઝાડ નીચે ડોશીમાં સ્વરૂપે શીતળા માતા માથું ખંજવાળતા બેઠા હતા. તેમણે આ જેઠાણીને માથું જોઈ આપવાનું કહ્યું. તેણે ગુસ્સે થઈને ના પાડી દીધી અને કહ્યું કે હું નવરી છું કે હું તારું માથું ખંજવાળ્યા કરું? જોતી નથી મારો દીકરો મરી ગયો છે? જેઠાણી આખો દિવસ રખડી પણ તેને શીતળા માતા ક્યાંય મળ્યા નહીં. આથી તે રડતી રડતી ઘરે આવી. હે શીતળા માતા, જેવા દેરાણીને ફળ્યા તેવા સૌને ફળજો અને સૌનું રક્ષણ કરજો, સૌનું ભલું કરજો અને સૌ પર દયા દ્રષ્ટિ રાખજો. આ કથા વાંચનાર, સાંભળનાર, બોલનાર, લખનાર બધાનું ભલું કરજો. તો ભક્તો, આ હતી શીતળા માતાની કથા. આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે. જો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયો પહોંચાડજો, જેથી બીજા લોકો પણ કથા શ્રવણ કરી શકે. કોમેન્ટમાં જય શીતળા માતા જરૂરથી લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. જય શીતળા માતા. વિડીયો જોવા માટે ધન્યવાદ.